અકસ્માતમાં 10 લોકોના ભોગ બનવાના દુઃખદ બનાવને લઈને રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે આ દુર્ઘટનાને ગુજરાત સરકારની નિષ્ક્રિયતા જવાબદાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ જવાબદારોએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પણ મુખ્યમંત્રીએ પોતે છે, એટલે તેઓ સીધી રીતે જવાબદાર છે। ચાવડાએ જણાવ્યું હતું કે અનુસાર ચોમાસા પૂર્વે સેફટી ઇન્સ્પેક્શન કરીને જો બ્રિજ પર ભયજનક હોવાના બોર્ડ લગાવ્યા હોત તો આ અકસ્માત ટળી હોત, શક્ય હોત, તેમ હોત તો 10 નિર્દોષોના જીવ બચાવી શક્યા હોત। તેઓએ દાવો કર્યો કે ગંભીરા બ્રિજની મરામત અને નવીન નિર્માણના અનેક રજૂઆતો થઈ હતી, જેમાં હું પોતે અને વિસ્તારના તાલુકાના જિલ્લા પંચાયતના ભાજપના પ્રતિનિધિઓ પણ સામેલ હતા। તો આવશે તમારે જી સર, આજે મુખ્યમંત્રી રાજીનામું આપ્યું છે। આખા ગુજરાતમાં જે રીતે રસ્તાઓ પર ખાડા છે, ઠેર ઠેર ભૂવાઓ છે, એ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈનું પણ ટેન્ડર મંજૂર નહીં થાય, એવી આખી એક ગુજરાતમાં જે ચર્ચા છે, જે છેલ્લા 3 દાયકામાં પદ્ધતિ ઊભી કરવામાં આવી છે, અને એ ભ્રષ્ટાચારને કારણે, કમિશનને કારણે કોન્ટ્રાક્ટરો ગુણવત્તાવાળા રસ્તા પણ નથી બનાવતા, ગુણવત્તાવાળા બ્રિજ પણ નથી બનતા, અને રસ્તા પર ખાડા પડે, ભૂવા પડે, અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે। છેલ્લા 5 વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા। સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાર સંભાળ રાખવાની, વખતો વખત એની મરામત કરવાની, ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની છે। સરકારમાં નિયમ છે કે દર ચોમાસા પહેલાં જેટલા પણ મોટા બ્રિજ હોય કે જેના પર વધારે પ્રમાણમાં અવરજવર થતી હોય એવા તમામ બ્રિજ કે સ્ટ્રક્ચરની ચકાસણી કાર્યપાલક અને અધિક્ષક ઇજનેર લેવલે કરવાની થાય છે, અને એનો રિપોર્ટ કરવાનો થાય છે। એવું કંઈ નહીં કરવાને કારણે પહેલાં પણ વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં જે બ્રિજો છે એનું સેફટી ઇન્સ્પેક્શન નહીં કરવાને કારણે અરવલ્લી જિલ્લાના